એ દીકરીનું નામ વાદળડી. મેં કીધું વાહ. તો કે દાદુ એવું કહેતા હતા કે તું આવ્યા ને પછી ઘરમાં પ્રેમની વરસાદ છે. ઠાકોરજી વર્ષા કરે છે પ્રેમની, પણ તારા દ્વારા કરાવે છે. સવારે ઉઠીને તો પહેલાં જય શ્રી કૃષ્ણ બોલશે એટલે કેવી વર્ષા ચાલુ થાય. પછી તને કેવું હોય કે ના તને જલ્દી નાહી લે, તો તું આળસ કરે એટલે અમે કહીએ જલ્દી કર, પછી લાલો તારી રાહ જુએ છે. જલ્દી બાથરૂમમાં વહી જાય, મને જલ્દી નવડાવી દો, લાલો મારી રાહ જુએ છે. તો કે અમે એનું નામ વાદળી પાડી હતી. વાદળડી વરસી રે સરોવર છલી રહ્યા, વાદળડી વરસી રે સરોવર છલી રહે. તો આવા બધા 5 વર્ષના મળે. અને આજે ઓલા દીકરાની વાત કરી કે કેવો મોટો ઉદ્યોગપતિ, પણ મક્કમ, મારે આવું કાંઈ કરવું જ નથી. અને એટલી બધી કોઈ ભણતું હોય એને ફીની તકલીફ હોય, વૈષ્ણવને કોઈને યાત્રા કરવા જવું હોય, જમણા હાથે દે ને ડાબા હાથને ખબર નથી પડવા દેતો. એક મારા જેવાને કહી રાખે આંટી તમારી રીતે જોઈ લેજો, મને ખાલી કહી દેજો કે કેટલા દેવાના છે. એ વ્યક્તિને ખબર ન પડવી જોઈએ. અને હું પહેલાંને ટ્રાવેલ્સવાળાને કહી દઉં કે બેન તમારે અડધા જ લેવાના છે, એટલે એને ફીલ ન થાય કે હું મફત. જમણા હાથે દાન કરીએ ને, ડાબા હાથને ખબર ન પડે. આપણે તો અત્યારે 5 રૂપિયા કોકને દીધા હોય ને 50,000 જેટલું ગાગા કરીએ, અને પેલી વ્યક્તિને શરમ આવે જુદું. 20 વર્ષ પહેલાં અમે દર્શન કરતા હતા. 20 નહીં, મને લાગે 30 થયા. આપણે ઠાકોરજીને 26 થયા ને, તો એ મંદિરે આપણે, એટલે જન્માષ્ટમી હતી એટલે એ બેને કેસરી સાડી પહેરી હતી. અને ઓલું નંદ ઉત્સવ થાય એટલે બધા કૂદીને ગાય. ત્યારે તો સૌથી વધુ હું જ કૂદતી હતી, મને જ બહુ ગમતું હતું. ઓલા રસિયા ગવાય તો એકલી 1 કલાક સુધી ઠાકોરજી સામે નૃત્ય કરો. એમાંય ખાસ પેલું મૃગનયની આવે એટલે ઓલા બેન જે આમ કૂદીને, એટલે મેં કીધું જોતો આમને કેટલો હરખ છે. એટલે મારી બાજુમાં બેઠા તે બેન બધા સાંભળે એમ કે શું હરખ, સાડી તો મારી પહેરી, મેં દીધી. હરર, આ તો ઠીક એમણે બિચારાએ સાંભળ્યું નથી, એને કાપો તો લોહી નીકળે. એવું કહેવાની તમારે શું જરૂર છે? તમે એક તો પહેરેલી સાડી આપી, અને તોય ઓલા એ બિચારાએ કે ભાઈ મારે નંદ ઉત્સવ હોય કે ક્યાંય પાટોત્સવ હોય કે સત્સંગમાં ગયો તો કેસરી છે તો ચાલે. તમારે બધાને કહેવાની જરૂર હતી કે આ તો મેં આપી છે. એટલે હું બાજુમાં બેઠી હતી ને હું તો ક્યાંય કોઈના મોઢામાં સમાવ એવી છે જ નહીં. મેં તમે આ વસ્તુ ના બોલ્યા હો તો ના ચાલત. તમે નવી આપી છે. મને કે ના રે ના, મારી હાઈટ બહુ અને પનો ટૂંકો હતો એટલે એકવાર પહેરીને આપી દીધી. મેં કીધું આ વસ્તુ ના બોલ્યા હોત તો એને કેટલું ઇન્ફારિટી ફેલ થાય. અહીંયા તો ઠીક, આ 15-20 જણા બેઠા જ, બધાય તો નંદ ઘેર આનંદ કરે છે, એ એની મસ્તીમાં છે. પણ એને ખબર પડે કે તમે બધાને કહી દીધું છે, એને કેટલી સંખામણ. અને તમે ને હું દેવા વાળા કોણ? રાજા હરિશ્ચંદ્ર દાન દેતા ને તો આમ નીચું જોઈને જોતા, ઓલીને નજર ન મેળવે કે દેવાવાળો તો ઉપરવાળો ઊંચું જોઈને કે આ દે છે, એટલે જેવા દે ને એવા ઉપરવાળાને કે તે મને નિમિત્ત બનાવ્યો, તે મને કીધું આમ દેવાનું છે. એની સામું ન જુએ, ઓળખાણ ન રાખે. સામે મળ્યા હોય ને એને યાદ ન રહે કે મેં આને આપ્યું છે, કારણ કે મોઢું જ ન જોયું. આને કહેવાય દાન.
અત્યારે જે ચાલુ રહ્યું છે ખરેખર દુઃખ થાય છે, બહુ દુઃખ થાય છે. તમે કોઈને આપો છો તો તમે ઉપકાર નથી કરતા. લેવાવાળાની તમારા ઉપર કૃપા કે લે છે, નહીં તો તમે દો કોને? હા, વંચકોથી ને સમજીને રહેવું. અત્યારે પરિસ્થિતિ વંચકોની બહુ ખરાબ છે. એ લોકો લાભ લેવાવાળા છે. ઘણીવાર આપણે છેતરાઈ પણ જતા હોઈએ છીએ. ખેર, આ બધી વાતો તો એક નાની વાત. સો 150 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી હકીકત. બાંકે બિહારી સ્વામી હરિદાસ દ્વારા પ્રગટ થયા, જે અત્યારે વૃંદાવનમાં બિહારે છે. એટલે ઘણા વર્ષો પહેલાં સ્વામી હરિદાસ જ્યારે ભૂતલ પર બિરાજતા હતા ત્યારની આ વાત છે. હવે બધાને બાંકે બિહારીનું સ્વરૂપ બહુ ગમે અને વારંવાર ટેરો આવે. અને એવા શ્રૃંગાર ને એવા ફૂલના બંગલા ને તમે જુઓ તો આખું મંદિર હવે ગ્રીષ્મ ઋતુમાં તો રોજ જે મોગરા ને ગુલાબ ને જેવા અંદર પ્રવેશો એટલે સુગંધ 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 આવી જાય. એ વૈભવવાળો ઠાકોરજી છે. એટલે એક શેઠ હતા, આગ્રાના કે દિલ્હીના, નામ ગામનું નામ મને યાદ નથી. હવે એને વિચાર આવ્યો કે ઓલો સુગંધી બનાવવાવાળાને ઘરે બોલાવું અને એને કહું કે તું કેવો ચૈત્રી ગુલાબ લાવી દો અને એનું તારા હાથે ચોખ્ખું અત્તર બનાવ. ભલે તારે મારા ઘરે મહિનો રહેવું પડે, તું પૈસાની ચિંતા કરમાં, પણ આ સોનાની બોટલ છે એ આખી ભરાઈ જાય ને એટલી મને ચૈત્રી ગુલાબનું અત્તર બનાવી દે. ઓલો કે શેઠ મોંઘું, એ કે મોંઘાની વાત કરમાં. શેઠ આને મહિનો 1.5 મહિનો થાય ભરાતા, એ કે 2 મહિના આપ્યા જાય. તો કે મારા ઘરે લઈ જાઓ. ના, મારા બાંકે બિહારીને મારા ઘરે મારી હાજરીમાં ફૂલમાં ક્યાંય એક પાંદડી ખરાબ ના આવવી જોઈએ, કે બાંકે બિહારીને સુગંધ લે તો એ ખરાબ પાંદડીની વાસ ના આવવી જોઈએ. ઓલો કે એ કે મેં તને કીધું ને પૈસાની ચિંતા કરવા. ઓલાએ તો ચૈત્રી ગુલાબની પાંદડીઓ બધી. અમારે એકવાર એવું થયું હતું, 20 વર્ષ પહેલાં 25 વર્ષ પહેલાં અમે કામ બની ગયા તો ત્યાં ગ્રીષ્મ ઋતુ હતી, તો આખો ચોક હતો ને ગુલાબની પાંદડીથી ભરેલો અને સોયા આટલા બધા. એટલે કે બધા બેસ્યા પાંદડીઓ ભરવાની છે. અમદાવાદીઓ હું હોઉં કે મારી હારે બધા હોય, અમે હરખા જ હતા. બધા એકબીજાને કોણી મારીને કે હાય હાય આટલી બધી ક્યારે ભરાય. એટલે બીજા કે આપણે દર્શન ખુલે ત્યાં સુધી બેસીએ. પૂછ્યું દર્શન નહીં, કે હજી અડધો કલાકની વાર છે. હવે બધાના મનમાં એ જ, એક સોયો ભરાય તોય સારું, આટલી બંદડી પાંદડી આ લોકો ક્યારે સવાર સુધી ભરશે. તો કે ના ના, અમારે તો બધું આ શેનમાં માળા જ ધરે, આ એકલી પાંદડીને. પછી બધા બેઠા એટલે બધાને સોય આપ્યા. એટલે બધા આમ પાંદડી, એ વ્રજવાસી બહેનો હતી બધી 8-10, એસે નહીં ભરતે, સોયો લઈને આમ 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 કરીને બધી પાંદડીઓ 2-2.5 મિનિટમાં તો સોયો ભરાઈ ગયો, ફટકટ તો ઉતારી દીધે. બીજા ઉતારે, આ ભરે. અમને શીખવાડ્યું. અરે અમે તો એટલા રાજી થઈ ગયા. ચૈત્રી ગુલાબ જ હતા. અમે એની રીત જોઈ કે આપણે તો એક પાંદડી આમ કરીને અમે ઊભા થયા ત્યાં 4 માળા તૈયાર થઈ ગયા. શીખવાનું તો
ઠાકોરજી બિરાજતા હોય ને નિધિના સ્વરૂપો, અથવા તો ભગવદીઓ દ્વારા ઘણું શીખવા મળે છે. તો આણે તો આટલી મોટી સોનાની બોટલ ભરી દીધી અને નીચે સોનાનો પરાત નાની. ઓલાએ કીધું એની વહુને કે ચાલીને જાઉં છું વૃંદાવન. આવતા 2 મહિનાય થાય ને 3 મહિનાય થાય ને 4 મહિનાય થાય, જેવું મારું ચાલવાનું ને જેવું રોકાવાનું. એની વહુ કે હું ભેગી આવું. એ કે ના, હું એકવાર જઈ આવું, પછી તું આવ. હવે રસ્તામાંથી ઘરેથી નીકળ્યા. બાકે બિહારી લાલ કી જય. રસ્તામાં સ્પંદનો પ્રભુ આ અત્તર લગાવશે તો કેવા લાગશે, કેવી સુગંધ આવશે. ચૈત્રી ગુલાબ એટલે ઉનાળામાં ઠાકોરજીને કેવું ગમે. એમના ફૂલના બંગલા હશે, એની અંદર આ સુગંધ કેવી આવશે. પ્રભુને તો લગાવશે, હારવાર બંગલામાંય લગાવશે ને વસ્ત્રમાંય લગાવશે, મંદિરમાંય છંટકાવ થશે ને બારે થશે ને ઉપર તોરણ હશે એમાંય થશે ને. આવા વિચાર કરતાં 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 12 કલાક હાલે તો એને ખબર ન પડે. એના મનમાં સતત એનું ચિત્ત ક્યાં હતું? ઠાકોરજીમાં. જો આપણે ગિરિરાજજીની પરિક્રમા કરતા હોય ને તો ભાવ વિના કરતા હોય ને તો ઘડી ઘડી પૂછીએ, હવે કેટલું છે? નાના હતા ને જતા હતા તો આ જ કરતા હતા અમે. પછી રસ્તામાં બામ કે હાલો શરબત પાવ, વળી પાછા હખણા ન રહી, અડધો કલાક માંડા લે. હવે અમને બેસાડી દે ઘોડા ગાડીમાં, નથી આવવું જા. વળી બા બિચારી કે હાલો આગળ કેળા ખવડાવવું. ત્યારે અમને પછી મોટા થયા એમ રસ્તામાં ગોર અમારી ભેગા હોય આપણને કે જો ગિરિરાજજીમાં કેટલી દ્વાદશ કુંજ છે, શશી કુંજ, ફૂલ કુંજ, ફળ કુંજ, વિધિ કુંજ, અને પછી બધી વાતો કરે અમને. પછી કે વાંસળી કેવી રીતે થઈ, સરસ્વતી કેવું તપ, બધું સમજાવે. તો આખા રસ્તે પાણી જલ પીવાનું મન ન થાય. અને હરજી કુંડ આવે ત્યારે ગોર શું કહે, હવે જો આવી ગયું મામાનું ઘર કેટલું દીવો બળે એટલે. હવે આખા રસ્તે સત્સંગ થતો હોય અને ઘડી ઘડી અમને કહે જો ગિરિરાજ બાબા તમારે સામું જોવે છે, રાજી થાય છે, કર દર્શન. એટલે વળી પાછા આપણે દર્શન કરીએ. જો કેવો વાયરો વાયો, જો ગિરિરાજ બાબા પર બધા વૃક્ષ જો. વળી રસ્તામાં મોર કળા કરતા હોય, જો મોરે એમ કહે છે કે હા તમે ગિરિરાજ બાબાની પરિક્રમા કરો. કળા કરીને તને કેવું ટેહું ટેહું કરીને કહે છે વાહ. વળી રસ્તામાં ગાય બછડા હોતી મળે ને કોઈ ઘાસ ખવડાવતું હોય. જો ઠાકોરજી ગાયો ચરાવતા ચરાવતા નીચે ગાય આવી ગઈ છે તે કેવું ઘાસ ખાય જો. વળી વૈષ્ણવ મળે. અમારી આ 3જી પરિક્રમા ચીલાબેન સવારની 2 થઈ ગઈ. આપણે રાજી થઈએ. 3 તો મારાથી તો મેં કોઈ દી કરી નથી. 1 થતી હતી, હવે તો છેલ્લા 5 વર્ષથી ચાલીને થતી જ નથી. તો આખા રસ્તે અનુસંધાન કોનું હોય? ગિરિરાજ બાબાનું. તો આ શેઠને કોનું અનુસંધાન હતું? બાંકે બિહારીનું. હવે આવી ગયા અને આવીને સીધા મંદિરમાં ગયા. તો કે દર્શન ખોરવાના જીવાર છે. અને હોળીના દિવસો પૂરા થયા હતા, પણ માનસીમાં હજી બધાને હોળી હતી. અત્યારે આપણને જો ઘણીવાર આપણે આમ બહાર નીકળીએ ને તો મનમાં રસિયા અત્યારે ગવાય નહીં, પૂરા થઈ ગયા તોય આવી જાય. નૈનન મેં પિચકારી દઈ, મોહે ગારી દઈ, મોહે ભાભી કહી, ઘર વાલી કહી, હોરી ખેલી ના જાય, હોરી ખેલી ના જાય. હવે જ્યાં ગોકુળનાથજી બિરાજે ત્યાં રંગ પંચમી સુધી રંગ ઉડે. એટલે ઓલા તો આવ્યા એટલે કે હવે આ અત્તર
તો કે અડધો કલાકની વાર છે, યમુનાજી પાન કરી આવો, જાઓ. સ્વામી હરિદાસ ત્યાં જ મળશે, જેણે પ્રગટ કર્યા છે. હવે નામ તો બહુ સાંભળ્યું હતું. એટલે આવ્યા યમુનાજી. સ્વામી હરિદાસ યમુના કિનારે સ્થિતપ્રજ્ઞ હતા. માનસીમાં કોઈ લીલામાં વ્યસ્ત હતા. આજુબાજુ શું થાય છે, કોણ આવ્યું છે, યમુનાજીમાં ક્યાં તરંગ ઉઠે છે, કોણ પાન કરે છે, કોણ સ્નાન કરે છે, કોણ જાય છે, ગાય આવી છે, જળ પીએ, કશું જ એમને ખબર નહીં. હવે આ શેઠ આવ્યા એટલે એણે જોયું કે સ્વામી હરિદાસ તો ધ્યાનસ્થ મુદ્રામાં છે. એટલે એણે જે ઓલી બોટલ આવ્યા હતા સોનાની, એનું ઢાંકણું ખોલી નાખ્યું કે યમુનાજીની લહેરો આવે છે, તરંગો, અને ત્રિવિધ વાયુ સંચરે લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે. તો એ ધ્યાન ના ગયું કોનું? સ્વામી હરિદાસનું. હવે બાંકે બિહારીએ વિચાર કર્યો કે શેઠનો ભાવ બહુ છે, પણ મનમાં અહમય છે કે હું આવું ચોખ્ખું અત્તર લઈ આવ્યો છું, એટલે એને કંઈક લીલાનું દર્શન કરાવવા પડે.